વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન। આજે આપણે કાચી કેરીનો એકદમ અનોખો મુખવાસ બનાવીશું, જે તમારી પાચન શક્તિને સુધારશે। તો આ મુખવાસ બનાવવા માટે પહેલાં આપણે એક પેનમાં 1 ચમચી જેટલું જીરું લઈ લેવાનું છે, સાથે જ અહીં 1 ચમચી જેટલી વરિયાળી છે। અને હવે આપણે આ બંને વસ્તુને એકદમ સારી રીતે સોતે કરી લેવાની છે। તો થોડી શેકી લેવાની છે। અહીં તમે સાથે અજમો પણ ઉમેરી શકો છો, પણ હું અત્યારે સ્કીપ કરું છું। આ બધી વસ્તુ આપણે આ મુખવાસમાં એવી ઉમેરવાના છે કે જેનાથી તમારી પાચન શક્તિ પણ સારી રહેશે અને સાથે સાથે જમવાનું પાચન થવામાં પણ સારું રહેશે આ મુખવાસ ખાધા પછી। તો અહીં બરાબર બંને વસ્તુ શેકાઈ જાય 1 થી 2 મિનિટમાં, ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે। હવે મેં અહીં 200 થી 250 ગ્રામ જેટલી આ રીતની મોટી અને કાચી કેરી લીધી છે। આનાથી મોટી સાઇઝની અથવા તો આનાથી થોડી નાની સાઇઝની જે મીડિયમ આવે છે એ કેરીનો પણ ઉપયોગ કરી શકો છો। હું અત્યારે આ રીતની મીડિયમ સાઇઝની કેરી લઉં છું, જેને મેં એકદમ સારી રીતે વોશ કરી અને છાલનો ભાગ કાઢી લીધો છે। હવે આપણે ચાકુની મદદથી કઈ રીતે તેને સમારવાની છે એ હું બતાવી દઉં। તો અહીં મુખવાસ બનાવવા માટે આ પણ એક મેઇન પોઈન્ટ છે આ મુખવાસ બનાવવાનો, કે તેને કઈ રીતે સમારવું। તો જોઈ શકો છો આ રીતની આપણે સ્લાઇસીસ કરવાની છે, ના તો વધારે જાડી છે કે ના તો વધારે પતલી। આ રીતની આપણે મીડિયમ એવી સ્લાઇસીસ કરી લેવાની છે। આપણે જે રીતે શાકભાજી સમારીએ છીએ મોટા ટુકડામાં એ રીતે નથી સમારવાની, કેમ કે આપણે મુખવાસને આખું વર્ષ સ્ટોર કરવાનો છે, તો તેના માટે આપણે આ મુખવાસને સૂકવવો પણ પડશે। તો સારી રીતે સુકાઈ જાય તેના માટે પ્રોપર સમારવું પણ જરૂરી છે। તો આ રીતે આપણે સમારી લઈશું। અહીં તમે આ મુખવાસનું આ સિઝનમાં સેવન કરશો તો લૂથી પણ બચી શકશો, સાથે સાથે તમારી પેટની બધી સમસ્યા પણ દૂર જતી રહેશે। એવા ઇન્ગ્રીડિયન્ટની સાથે આપણે ચટપટો એવો કાચી કેરીનો મુખવાસ બનાવી રહ્યા છે। તો આ જ રીતે મેં લાસ્ટ યર કાચી કેરીનો છુંદો વઘારેલો, જેને તમે આખું વર્ષ સ્ટોર કરી શકો એવી ઘણી બધી મેં અથાણાની રેસિપીઓ શેર કરી છે ડિટેલમાં, જેનાથી તમારા પણ અથાણા આખું વર્ષ સારા રહેશે, ફૂગ પણ નહીં પડે। તો એ બધા વિડીયો જોવા હોય તો મારી ચેનલને વિઝિટ કરો। એકવાર આપણે કેરીને સમારી લીધી, ત્યારબાદ આપણે જીરું અને વરિયાળીને જે શેકી લીધા છે તેનો આપણે પાવડર કરવાનો છે। તો પાવડર કર્યા પહેલાં આપણે થોડા બીજા મસાલા પણ ઉમેરી લઈએ। તો સાથે આપણે 1 ચમચી જેટલો સૂંઠ પાવડર, 1 ચમચી જેટલો મરચાં પાવડર, અડધી ચમચી જેટલો સંચળ પાવડર અને સાથે જ આપણે તેમાં અડધી ચમચી જેટલું નમક ઉમેરીશું। નમક અને સંચળ પાવડરની ક્વોન્ટિટી તમે એડજસ્ટ કરી શકો છો। સાથે જ આપણે તેમાં 2 ચમચી જેટલી ખાંડ છે। હવે આપણે આ બધું જ જીરું અને શેકેલા વરિયાળીની સાથે પીસી લેવાનું છે। તો એ પાવડર થઈ જાય એટલે પાવડરને આપણે સાઈડ પર રાખી અને જે કટકા કરેલા કેરી છે તેને એક મોટા મિક્સિંગ બોલમાં લઈ લેવાના છે આ બધા ટુકડાને। હવે આપણે જે મસાલો રેડી કર્યો છે તે બધો ઉપર સ્પ્રેડ કરી દેવાનો છે આ રીતે। અને હવે આપણે મસાલાને અને કેરીને એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે। તો અહીં આ મુખવાસ છે તે થોડો ખાટો, થોડો તીખો અને થોડો અમથો એવો મીઠો બનશે, એટલે કે ચટપટો બનશે। જો તમારે થોડો વધારે ગળ્યો રાખવો હોય તો ખાંડની ક્વોન્ટિટી છે તેને વધારી દેવાની, અથવા તમે સાકરનો ભૂકો પણ લઈ શકો છો જો તમારે હેલ્ધી બનાવવો હોય તો। તો અહીં એકદમ સરસ એક એક ટુકડા ઉપર એટલું સરસ કોટિંગ આવી જશે ને મસાલાનું, અને એક એક ટુકડામાં એકદમ સરસ એવો ચટપટો ટેસ્ટ પણ આવશે। તો આ રીતે એકદમ સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે। જોઈ શકો છો એકદમ સરસ કલર પણ આવ્યો છે। હવે આ મુખવાસને સુકાવવા માટે ઝાઝી કોઈ પ્રોસેસ નથી કરવાની। એક મોટી પ્લેટમાં એકદમ સારી રીતે આ મુખવાસને એટલે કે કેરીના ટુકડાને સ્પ્રેડ કરી દેવાના છે। તો અહીં હું થોડી મોટી સાઇઝની પ્લેટ લઉં છું। હવે તેમાં આપણે બધા ટુકડાને સ્પ્રેડ કરી દઈએ। તો અહીં ગોઠવવાની જરૂર નથી, રેન્ડમલી આપણે આખી થાળીમાં સ્પ્રેડ કરી દેવાનું છે। તો જેમ તમે મોટું વાસણ લેશો મુખવાસને સુકવવા માટે, એમ મુખવાસ છે તે સારી રીતે સુકાઈ જશે। તો ફક્ત એક જ દિવસ માટે તડકામાં આ મુખવાસને રાખવાનો છે। તો કોઈ પણ કાણાવાળું અથવા તો જારીવાળું વાસણ હોય તેનાથી આપણે આ પ્લેટને કવર કરી લેવાની છે અને તડકામાં ફક્ત એક જ દિવસ માટે સૂકવી દેવાની છે આ પ્લેટને। એક જ દિવસમાં એટલો સરસ મુખવાસ બની જશે ને કે ના તો આપણે આખું વર્ષ સાચવવા માટે કોઈ લાંબી પ્રોસેસ કરવી કે ના તો કોઈ વધારાના મસાલા। તો અહીં એક દિવસ સૂકવી દીધા બાદ હું તમને બતાવું તો જોઈ શકો છો આ રીતે તે ડ્રાય થઈ ગયા છે તેના ટુકડા, અને એકદમ સરસ કલર આવી ગયો છે। અહીં એકદમ કડક અને એકદમ ડ્રાય નહીં થાય ટુકડા, ફક્ત એક જ દિવસ માટે સૂકવ્યા છે એટલે। તો થોડા સોફ્ટ અને થોડા ચટપટા એવા કેરીના ટુકડા છે તે થઈ ગયા છે। આ રીતના તે સોફ્ટ પણ હોવા જોઈએ અને સુકાયેલા પણ હોવા જોઈએ। તો હવે આપણે સ્ટોર કરવા માટે એક એરટાઇટ કન્ટેનરમાં અથવા તો કાચની એરટાઇટ જારમાં આપણે આ મુખવાસને ભરી લેવાનો છે। તો લો,
ફક્ત એક જ દિવસમાં આખું વર્ષ તમે સાચવી શકો એવો મુખવાસ બનીને રેડી છે. તો લો, આજની અનોખી રેસિપી જે છે કાચી કેરીનો મુખવાસ બનીને રેડી છે. જો તમને આ રેસિપી પસંદ આવે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ સિઝનમાં, અને સાથે ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર પણ કરજો. અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ મારી અનોખા મુખવાસની રેસિપી કેવી લાગી. સાથે જ તમે કયા સિટીમાંથી આ વિડીયો જુઓ છો તે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. અને આવા બીજા સમર સ્પેશિયલ અથવા તો હેલ્ધી અથવા તો ડાયટ સ્પેશિયલ રેસિપીના વિડીયો જોવા હોય તો મારી ચેનલને વિઝિટ કરો, જેમાં તમને ડાયટના વિડીયો પણ મળશે, સાથે સાથે સિઝનલ સ્પેશિયલ, અનોખા, હેલ્ધી અને ઇન્સ્ટન્ટ રેસિપીના વિડીયોઝ પણ મળી રહેશે. તો આવા બીજા સમર સ્પેશિયલ રેસિપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.